નોકરી નથી એટલે છોકરી નથી મળતી, લાયકાત મુજબ કામ નથી મળતું. તમારા ઘરના વડીલોને પૂછશો તો ચોક્કસ જવાબ મળશે કે એમનો સાથ અને સહકારથી અમે અગાઉ અશક્ય લગતા પ્રશ્નોને લઈને અભિયાન ચલાવેલ છે. બેરોજગારી આજે ઘરની સમસ્યા બની ગઈ એવું લાગે છે. આપણે ગામ છોડી બહાર મજૂરી કરવા મજબૂર બન્યા છે. મૂળ કોંગ્રેસી ગોત્ર ધરાવનાર ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ રોજગાર અભિયાનની શરૂઆત કરી છે. હું જ્યારે રોજગાર અભિયાન બોલ્યો ત્યારે તમને ખબર પડી જ ગઈ હશે કે હું કયા નેતાની વાત કરી રહ્યો છું. એ વાત છે જૂનાગઢના જ એક નેતા જવાહર ચાવડાની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા વર્ષ 2017 થી વર્ષ 2022 દરમિયાન તેઓ કોંગ્રેસના પંજાના નિશાન પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા. જો કે 2022ની ચૂંટણી પહેલા જ તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા. ભાજપે તેમને ટિકિટ પણ આપી, પરંતુ ત્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ જીતી ગયા. જો કે હવે આખી આ ઘટનાની અંદર જૂનાગઢની અંદર રોજગાર અભિયાનની શરૂઆત કરી. થોડા સમય પહેલા રોજગાર અભિયાનની શરૂઆત કરતાની સાથે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટર વાયરલ કર્યું હતું અને આ વાયરલ પોસ્ટરના આધારે જવાહર ચાવડાએ લોકો પાસેથી અભિપ્રાયો મંગાવ્યા. એ લગભગ 1.5 મહિના જેટલો સમય ચાલુ થયો. જ્યારે જવાહર ચાવડાએ અભિપ્રાય મંગાવ્યા ત્યારે એ લોકો ચર્ચા કરતા હતા કે જવાહર ચાવડાએ કેમ આ પ્રકારે રોજગાર અભિયાનની શરૂઆત કરી, કેમ બેરોજગારીનો મુદ્દો એ જવાહર ચાવડાએ ઉઠાવ્યો. અને દરમિયાન કોંગ્રેસના નેતાઓએ જવાહર ચાવડાની સામે અને સાથે જ ભારતીય જનતા પાર્ટી સામે અનેક એવા આક્ષેપો કર્યા. જો કે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી જવાહર ચાવડાએ રોજગાર અભિયાનને લઈને વધુ એક વિડીયો વાયરલ કર્યો છે. આ વિડીયોની અંદર જવાહર ચાવડા સ્પષ્ટપણે બોલે છે કે ભૂતકાળની અંદર કેટલીક અશક્ય વાતો હતી, એ વાતો અમે કરી બતાવી છે. એ તમારા ઘરની અંદર રહેલા કેટલાક વડીલોને તમે પૂછજો. અને આ વાતની સાથે સાથે તેમણે બેરોજગારીને લઈને મોટું નિવેદન આપતા એ પણ કહ્યું કે અત્યારે બેરોજગારી એ ઘરની સમસ્યા છે અને આ સમસ્યાના નિવારણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. રોજગારી નથી મળતી એટલા માટે કોઈ દીકરી પણ નથી આપતું. આ વાત પણ જવાહર ચાવડાએ કરી. શું કહ્યું જવાહર ચાવડાએ તેમના આ રોજગાર અભિયાનની શરૂઆતને લઈ અને કેમ હજુ પણ લોકો પાસેથી એ નવા પ્રશ્નો મંગાવી રહ્યા છે, કયા પ્રકારની રોજગારી નથી મળતી, શું કરવું જોઈએ તેને લઈને અભિપ્રાયો જે મંગાવી રહ્યા છે તેને લઈને પણ શું કહ્યું પહેલા એ સાંભળો. મારા વાલા યુવાન ભાઈઓ અને બહેનો, આપ સૌ મારી પહેલી પત્રિકાને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈને તમારા પ્રતિભાવ આપ્યા છે અને હજુ સતત મળી રહ્યા છે. બેરોજગારી આજે ઘરની સમસ્યા બની ગઈ એવું લાગે છે. કેટલાય વહીવટ ડખે ચડી ગયા છે. નોકરી નથી એટલે છોકરી નથી મળતી, લાયકાત મુજબ કામ નથી મળતું, કરવું છે પણ કામ નથી મળતું. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સરખી છે અને આની રીતે કેટલાય પ્રશ્નો ઊભા થયા છે. આપણે ગામ છોડી બહાર મજૂરી કરવા મજબૂર બન્યા છે. હું તમારી સમસ્યા સમજી અને તમારા દર્દનું નિવારણ કરવા માગું છું. તમારા ઘરના વડીલોને પૂછશો તો ચોક્કસ જવાબ મળશે કે એમનો સાથ અને સહકારથી અમે અગાઉ અશક્ય લગતા પ્રશ્નોને લઈને અભિયાન ચલાવેલ છે અને સમસ્યાનું નિરાકરણ પણ સફળતાપૂર્વક લાવ્યા છે. મારી આ બીજી પત્રિકામાં બેરોજગારીના કારણે તમને સહન કરવા પડતા પ્રશ્નો જે તમે જ જણાવેલ છે તે લોકો સામે લાવવા અનિવાર્ય છે, જેથી દરેકના દર્દને વાચા મળે. અભિયાન આપના માટે જ છે. આપના પ્રતિભાવ અને સૂચનો આપેલ નંબર ઉપર આપતા રહેજો. તો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર આવેલા જવાહર ચાવડાએ જ્યારથી આ બીડું ઝડપ્યું છે ત્યારથી જ ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી થોડા દૂર ગયા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. કદાચ એ નવાઈ પણ ના કહી શકાય કે આવનારા સમયની અંદર એ ભારતીય જનતા પાર્ટી અથવા ભારતીય જનતા પાર્ટીમાંથી ખુદ જવાહર ચાવડા બેમાંથી કોઈ પણ એક નીકળી પણ જાય
એવી પણ વાતો એ ચર્ચાઓ હાલ તો આ ચાલી રહી છે આ રોજગાર અભિયાન શરૂ થયું તેને લઈને. હવે એ જોવાનું રહેશે કે જવાહર ચાવડાના આ રોજગાર અભિયાનને લઈને આગામી સમયમાં કયા પ્રકારના નવા તર્ક વિતર્કો સામે આવે છે. રોજગાર અભિયાનનો આ વિડીયો જે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે કે જેમાં બેરોજગારીને લઈને જે વાતો કરી છે એ તમામ વાતો અને સાથે જ લોકો પાસેથી મંગાવવામાં આવેલા અભિપ્રાયોને લઈને તમારું શું માનવું છે? શું જવાહર ચાવડા જે વાત કરી રહ્યા છે એ ખરા અર્થની અંદર સત્ય છે? જવાહર ચાવડા જે રોજગારી અભિયાન લઈને નીકળ્યા છે એ અભિયાનની અંદર તેમને સફળતા મળશે ખરી? શું માની રહ્યા છો તમે? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને શું આ વાતથી એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડાએ ભાજપની જ સામે બાયો ચડાવી છે? જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.